गुड मॉर्निंग स्टूडेंट्स। तो लास्ट लेक्चરની અંદર આપણે ભણી ગયા ઠાર બિંદુ અવનયન અને ઉત્કલન બિંદુ ઉન્નયન વિશેના કેટલાક આપણી ટેક્સ્ટ બુકમાં દર્શાવેલા પઝલ કોયડા સંબંધિત દાખલાઓ, એનસીઈઆરટી ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન લખાણ સંબંધિત દાખલાઓ વિશે. હવે આજે આપણે આગળના લેક્ચરની અંદર તમારી બોર્ડની એક્ઝામ સાથે સાથે તમારી એન્ટ્રન્સ એક્ઝામ જી મેઇન એડવાન્સ હોય અથવા તો પછી નીટની એક્ઝામ હોય કે જેની અંદર પૂછાઈ શકે એવા અગત્યના જે દાખલા આપેલા છે એવા સ્વાધ્યાયમાં આપણા 2 દાખલા આપેલા છે જે આ ટોપિકના રિલેટેડ છે એને સમજીએ. જેમાંનો સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 2.20 પહેલો આપણને સમજાયો છે. પહેલાં તો ક્વેશ્ચનને સમજીએ કે અહીંયા શું કહેવા માગે છે. જો હવે અહીંયા કીધું છે ખાંડના 5% દ્રાવણ, શબ્દ સમજો, દળથી અહીંયા આપેલું છે, મતલબ અહીંયા વેઇટ બાય વેઇટ સમજાવેલો છે. ખાંડના 5% દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. સિમ્પલ વસ્તુ અહીંયા સમજાવ્યું છે. દ્રાવણ બનાવેલું છે આની અંદર. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણો. મતલબ દ્રાવક તરીકે અહીંયા આપેલું છે પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન છે. પાણીમાં જ્યારે કોઈ પણ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવા, દાખલા તરીકે અહીંયા ખાંડ ઉમેરી, તો હંમેશા પાણીનું ઠાર બિંદુ ઘટાડશે. મતલબ એ વખતે પાણી અને ખાંડ ભેગા થઈને શું બનાવે છે? એક પ્રકારનું દ્રાવણ. તો ઠાર બિંદુ શું થઈ ગયું? ઘટી ગયું. તો મતલબ સૌથી પહેલાં આપણે ઠાર બિંદુનો ઘટાડો આના ઉપરથી શોધવો પડશે. હવે આમાં કીધું છે કે જો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ કેટલું હોઈ શકે છે? મતલબ કે ઠાર બિંદુ ગણવાનું કીધું છે. હવે શબ્દ અહીંયા એ સમજવા જેવો છે. ખાંડ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ, ગ્લુકોઝ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ આપ્યો છે. સાથે સાથે બંનેની સાંદ્રતા પણ તમે જુઓ વજનથી 5% આપેલી છે. મતલબ બંનેના દ્રાવણની અંદર મોલ સમાન છે, બંનેનો જથ્થો સમાન છે, બંનેની સાંદ્રતા સમાન છે. ટોપિક આપણો છે ઠાર બિંદુ અવનયનનો, તો મતલબ ક્વોલિટેટિવ પ્રોપર્ટી છે. ક્વોલિટેટિવ પ્રોપર્ટી સીધી શેના ઉપર આધારિત છે? દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઉપર. બંને દ્રાવ્ય પદાર્થના ઘટક કણોની સંખ્યા કેટલી? 1. બંનેના મોલ સરખા, મતલબ સમમોલલ સાંદ્રતા ધરાવતું દ્રાવણ આપ્યું. તો બંનેના ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ કેવો હોય? એક સરખો જ આપણને જોવા મળી શકે છે. તો હવે એના આધારે આપણે એક વસ્તુ કહી શકીએ કે બંને અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને પાણીમાં જ્યારે ઓગાળીને દ્રાવણ બનાવ્યું છે તો બંનેના દ્રાવણ માટેનો કેએફનું મૂલ્ય પણ એક સરખું જ થવું જોઈએ. જેના આધારે આપણે દ્રાવણનું ઠાર બિંદુ કે જેમાં 5% ગ્લુકોઝ ઉમેરીને બનાવ્યો છે એનું ઠાર બિંદુ શોધવાનું છે. જોઈએ કઈ રીતે શોધાય છે આને. ચલો, સૌથી પહેલાં આપણને આપેલી છે ખાંડ 5% દ્રાવણ દળથી આપેલું છે. તો અહીંયા પહેલાં તો લઈએ 5% ખાંડનું દ્રાવણ, અને અહીંયા શબ્દ કીધો છે વજનથી. જે શું કહેવા માંગે છે? એટલે કે 5% વેઇટ બાય વેઇટ સોલ્યુશન બનાવેલું છે. મતલબ 5 ગ્રામ ખાંડને 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલી છે એવું કહી શકાય. એટલે કે 5 ગ્રામ ખાંડને 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલ છે. જેના ઉપરથી આપણે એક વસ્તુ મળી અહીંયા પહેલાં, ખાંડ દ્રાવ્ય પદાર્થનું વજન. ધેરફોર દ્રાવ્ય કૌંસમાં લખી દઈશું ખાંડનું વજન, જેને આપણે સંજ્ઞામાં W2 તરીકે દર્શાવ્યું છે, ઇઝ ઇક્વલ ટુ 5 ગ્રામ. હવે અહીંયા આપણને દ્રાવણનું વજન આપેલું છે. દ્રાવણ શેનું બનેલું હોય? દ્રાવ્ય અને દ્રાવકથી. તો દ્રાવણનું કુલ વજન છે એમાંથી જો દ્રાવ્ય પદાર્થનું વજન બાદ કરી નાખો તો સીધું દ્રાવકનું વજન પણ મળી શકે. ધેરફોર દ્રાવક તરીકે અહીંયા આપેલું છે H2O. દ્રાવક H2Oનું વજન, જેને આપણે W1 તરીકે દર્શાવ્યા છે, ઇઝ ઇક્વલ ટુ થશે 95 ગ્રામ. હવે ખાંડ આપેલી છે, ખાંડના અણુભારની જરૂર પડશે સૂત્રમાં. અહીં ખાંડ એટલે સુક્રોઝ
જેનું સૂત્ર છે C12H22O11 ઇઝ ઇક્વલ ટુ જેનો અણુભાર થાય 342 ગ્રામ પ્રતિ મોલ. તો ઘણા વિદ્યાર્થીઓને એવું હશે કે આ 342 ગ્રામ પ્રતિ મોલ કઈ રીતે આવ્યો? તો આપણી પાસે અણુસૂત્ર આપેલું છે, 12 કાર્બન છે, તો 12 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર મૂકો વત્તા 22 હાઇડ્રોજન, 22 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 11 ઓક્સિજન છે, તો 11 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર, વજન બધાના પરમાણુ ભારને મૂકીને ટોટલ સરવાળો કરશો એટલે કેટલું આવી જશે? 342 ગ્રામ મળશે આપણને. ચલો હવે અહીંયા કીધું છે કે જ્યારે એનું દ્રાવણ બનાવે છે તો ઠાર બિંદુ 271 કેલ્વિન છે, મતલબ દ્રાવણનું ઠાર બિંદુ છે. દ્રાવણનું ઠાર બિંદુ જેને આપણે TF તરીકે દર્શાય છે. દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. તેમજ શુદ્ધ દ્રાવક આપેલું છે પાણી, શુદ્ધ દ્રાવક કૌંસમાં પાણીનું ઠાર બિંદુ જેને આપણે TF નોટ તરીકે દર્શાવીએ છીએ, જે 273.15 કેલ્વિન જેટલું આપણને આપેલું છે. હવે આની અંદર તમે ધ્યાનથી જુઓ, ઠાર બિંદુ અવનયનું આપણું જે સૂત્ર છે જેને આપણે ડેલ્ટા TF = KF × W2000/M2W1 બતાવે છે, તો એ મુજબ W1 પછી એનો અણુભાર જેને આપણે M2 તરીકે અહીંયા દર્શાવીશું. સાથે સાથે અહીંયા ડેલ્ટા TF નથી આપેલો. ડેલ્ટા TF સૌથી પહેલાં આપણે શોધવો પડશે. તો મતલબ બાકી શું રહ્યું? ખાલી KF શોધવાનો. તો સૂત્રમાં પહેલાં ડેલ્ટા TF અહીંયાથી શોધવાનો પ્રયત્ન કરીએ. દ્રાવણનું ઠાર બિંદુ, દ્રાવણનું ઠાર બિંદુ જેને TF બતાવીએ છીએ, તો TF = TF0 - ડેલ્ટા TF. Therefore delta TF is equal to TF0 minus TF is equal to TF0 છે 273.15 ઓછા 271, તો is equal to 2.15 કેલ્વિન જેટલું આપણને ડેલ્ટા TFનું મૂલ્ય મળે છે. હવે આના ઉપરથી ડેલ્ટા TFના સૂત્રમાં આની કિંમતો મૂકવાનો પ્રયત્ન કરીએ. હવે ડેલ્ટા TF is equal to KF into W2000/M2W1 મુજબ. Therefore ડેલ્ટા TF જેની વેલ્યુ મળી છે 2.15 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ KF શોધવો પડશે આપણે. KF આપેલો નથી. W2 એટલે 5 ગ્રામ ઇન્ટુ 1000 જે ગ્રામ પર કિલોગ્રામમાં હોય છે, અપન M2 એટલે અણુભાર, આ દર્શાવેલો છે આપણને M2 સુક્રોઝનો અણુભાર 342 ગ્રામ પ્રતિ મોલ. 342 ગ્રામ પ્રતિ મોલ ઇન્ટુ W1 એટલે દ્રાવકનું વજન 95 ગ્રામ છે. બરાબર, જે યુનિટ કોમન છે એ બધા તમે ઉડાડી દેશો અને એ પ્રમાણે જ્યારે આનું કેલ્ક્યુલેશન કરીને KFની વેલ્યુ શોધવામાં આવશે તો KF ઇઝ ઇક્વલ ટુ 13.97 કેલ્વિન કિલોગ્રામ પર મોલ જેટલી વેલ્યુ આની મળશે. મતલબ સુક્રોઝનું જે 5% દ્રાવણ બનાવેલું છે એના દ્રાવણનો મોલલ અવનયન અચળાંક KF 13.97 કેલ્વિન કિલોગ્રામ પર મોલ જેટલો મળે. હવે આ દ્રાવણની જેટલી જ સાંદ્રતા સમમોલલ જથ્થો ધરાવતું ગ્લુકોઝનું દ્રાવણ આપેલું છે એના દ્રાવણનું ઠાર બિંદુ મતલબ TF શોધવાનો છે. તો TF શોધવા માટે TF0 આપી દીધા છે 273.15. બાકી રહ્યો ડેલ્ટા TF. તો ડેલ્ટા TF કોના માટે શોધવો પડશે? હવે ગ્લુકોઝના 5% જલીય દ્રાવણ માટે જોઈએ એના માટે. ચલો હવે 5% ગ્લુકોઝનું દ્રાવણ એટલે કે 5 ગ્રામ ગ્લુકોઝ 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલ છે. તો આની જેમ જ દર્શાવેલું છે,
સુક્રોઝની જગ્યાએ ગ્લુકોઝ બતાવશે. તો ધેરફોર દ્રાવ્યનું વજન, દ્રાવ્ય તરીકે પદાર્થ આપેલો છે આપણને અહીંયા ગ્લુકોઝ. દ્રાવ્યનું વજન W2 ઇઝ ઇક્વલ ટુ 5 ગ્રામ અને દ્રાવકનું વજન W1 ઇઝ ઇક્વલ ટુ 95 ગ્રામ થશે. સાથે સાથે M2ની જરૂર પડશે, ગ્લુકોઝનો અણુભાર. ગ્લુકોઝનો અણુભાર જેને આપણે M2 તરીકે દર્શાવીએ છીએ, જે 180 ગ્રામ પ્રતિ મોલ જેટલો મળશે. સાથે સાથે બંને દ્રાવણો સમમૂલલ છે, બંનેનો જથ્થો સમાન છે, બંનેની સાંદ્રતા સમાન છે, બંને અબાષ્પશીલ છે. તો એક દ્રાવણનો KF એ બીજા દ્રાવણનો KF પણ બની શકે. તેમજ KFની વેલ્યુ આપણે જે શોધી છે એ કિંમત અહીંયાથી આપણે લેવાની છે, 13.97 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. તો હવે આના ઉપરથી આપણે શોધવાનું શું રહ્યું? પહેલો ડેલ્ટા TF. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન M2 W1. બધાની વેલ્યુ છે આપણી પાસે. તો કે ડેલ્ટા TF પહેલાં શોધીએ. ધેરફોર ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન M2 W1 ઇઝ ઇક્વલ ટુ 13.97 કેલ્વિન કિલોગ્રામ પર મોલ ઇન્ટુ W2 એટલે 5 ગ્રામ ઇન્ટુ 1000 જે ગ્રામ પર કિલોગ્રામમાં છે, ભાગ્યા M2 ગ્લુકોઝનો અણુભાર 180 ગ્રામ પ્રતિ મોલ ઇન્ટુ W1 95 ગ્રામ જેટલો છે. જેની તમે ગણતરી કરશો એટલે એનો જવાબ આવશે 4.085 કેલ્વિન જેટલો તમને ડેલ્ટા TF મળશે, જે 5% ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ અવનયન દર્શાવેલું છે. પણ અહીંયા શોધવાનું શું કીધું છે? દ્રાવણનું ઠાર બિંદુ ગણો. ધેરફોર 5% ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ TF is equal to TF naught minus delta TF is equal to TF naught 273.15 કેલ્વિન ઓછા ડેલ્ટા TF આયા 4.085 કેલ્વિન, જેનો જવાબ આપશે 2.69.065 કેલ્વિન મળશે. તો આટલું આપણને શું મળ્યું? ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ મળે છે. મતલબ એ એવું સમજાવે છે કે 5% ગ્લુકોઝનું જો જલીય દ્રાવણ વજનથી બનાવેલું હશે તો એ દ્રાવણ 269.065 કેલ્વિન તાપમાને ઠરી જશે. મતલબ પાણી શરૂઆતમાં 273.15 કેલ્વિને ફ્રીજ થઈ જાય છે એવું કહે છે. પણ તમે જ્યારે અંદર ગ્લુકોઝ જેવો પદાર્થ ઉમેરી દેશો તો એને થીજવા માટે, મતલબ ઠરવા માટે, ફ્રીઝ થવા 269.065 કેલ્વિન જેટલું ટેમ્પરેચર નીચું જશે, જે એના ઠાર બિંદુમાં થતો ઘટાડો દર્શાવે છે. તો જુઓ, દાખલાની મેથડ થોડીક આમ કોમ્પ્લિકેટેડ એટલી બધી તો નથી, પણ રકમમાં સમજવા જેવું છે. અને એટલા માટે આ દાખલો મારી દ્રષ્ટિએ જોવા જાવ તો આ ટોપિકનો એક IMP ક્વેશ્ચન તરીકે આપણે ગણી શકીએ છીએ. તો આ દાખલાને તમારે તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ક્વેશ્ચન નંબર 2.21. ક્વેશ્ચન નંબર 2.21 જે આ જ વર્ષની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો તમારે હવે આ ધ્યાન રાખવાનું છે. આ ક્વેશ્ચન ઘણી બધી આઉટ સ્ટેટની PMTની એક્ઝામમાં પૂછાયેલો છે. સાથે સાથે નીટમાં પણ ઘણીવાર પૂછાવાની પણ આની શક્યતાઓ છે. તો બોર્ડની અંદર શક્ય છે કે આ વર્ષે ફરીથી આ ક્વેશ્ચન પણ રિપીટ
થઈ શકે છે. તો આપણી દ્રષ્ટિએ આ ક્વેશ્ચન સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ તરીકે છે. સમજીએ આમાં શું કહે છે રકમ અને શું શોધવાનું છે. સૌથી પહેલાં અહીંયા કીધું છે બે તત્વો એ અને બી લીધા છે કે જે બે તત્વો એકબીજા સાથે સંયોજાય AB2 અને AB4 સૂત્રો ધરાવતા સંયોજનો બનાવે છે. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. મતલબ કહેવા એવું માગે છે AB2 સંયોજનનો 1 ગ્રામ 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે તો એનું ઠાર બિંદુ 2.3 કેલ્વિન ઘટે છે. જ્યારે AB4નો 1 ગ્રામ જો 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે તો 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. મતલબ અહીંયા દ્રાવકનો જથ્થો 20 ગ્રામ વાપરેલો છે. તો 20 ગ્રામ બેન્ઝીન આપેલું છે, જેમાં 20 ગ્રામ બેન્ઝીનમાં શરૂઆતમાં 1 ગ્રામ AB2 ઉમેર્યો તો એનું ઠાર બિંદુ 2.3 કેલ્વિન જેટલું ઘટ્યું. ફરી 20 ગ્રામ બેન્ઝીન લીધો, એની અંદર 1 ગ્રામ AB4 ઉમેર્યું તો એનો ઠાર બિંદુ 1.3 કેલ્વિન જેટલું ઘટાડો કરે છે. બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક મતલબ KFની વેલ્યુ આપણને આપી દીધી છે. તો એ અને બીના પરમાણુ દળ શોધવાના છે. પરમાણુ દળ આપણે સીધું તો શોધી નહીં શકીએ, કારણ કે સૌથી પહેલાં તો અહીંયા સંયોજન આપેલું છે, તો સંયોજનનો અણુભાર પહેલાં શોધવો પડશે. જો સંયોજનનો અણુભાર શોધી નાખીએ તો એના ઉપરથી આપણે પરમાણુય દળ પણ શોધી શકાય. કારણ કે આપણે અત્યાર સુધી શું શીખ્યા છે, સંયોજનનું સૂત્ર આપેલું છે. સંયોજનના સૂત્રની અંદર પરમાણુઓનો પરમાણુય ભાર મૂકીએ છીએ, જે તે તત્વનો પરમાણુ ભાર મૂકીએ, એ તત્વના પરમાણુય ભારનો કુલ સરવાળો થાય એટલે એ જે તે સંયોજનના અણુસૂત્ર ઉપરથી એનો અણુભાર મળતો હોય છે. તો આપણે અહીંયા ઉલટું કરવાનું છે, પહેલાં અણુભાર શોધવાનો, અણુભાર શોધ્યા પછી જે તે તત્વનો પરમાણુય ભાર શોધવાનો છે. સમજીએ આમાં પણ. ચલો, સૌથી પહેલાં અહીંયા AB2 સંયોજન માટે લઈએ. હવે આપણને AB2 સંયોજન માટે જે વિગત આપી છે એ સમજવાનો અને લખીએ અને ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં અહીંયા કીધું છે 20 ગ્રામ બેન્ઝીનમાં AB2નો 1 ગ્રામ ઉમેરેલો છે. તો મતલબ દ્રાવ્ય AB2નું વજન, દ્રાવ્ય AB2નું વજન W1 બરાબર આપ્યા છે 1 ગ્રામ. સામે દ્રાવક વાપર્યો છે બેન્ઝીન, દ્રાવક બેન્ઝીન C6H6નું વજન જે W2 20 ગ્રામ આપેલો છે જથ્થો. હવે જ્યારે 20 ગ્રામ બેન્ઝીનમાં 1 ગ્રામ જેટલો AB2 પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારે એનું ઠાર બિંદુ 2.3 કેલ્વિન ઘટે છે. મતલબ ઠાર બિંદુનો ઘટાડો આપ્યો છે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 2.3 કેલ્વિન દર્શાવેલો છે આપણને. સાથે સાથે બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક આપ્યો છે KF ઓફ C6H6 ઇઝ ઇક્વલ ટુ 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ દર્શાવેલો છે. તો હવે આની અંદરથી તમે જુઓ સૂત્ર આપણું જે છે એ મુજબ આ બંનેનો સંબંધ દર્શાવતું લેવાનું છે. જેમાં સૂત્ર શું છે આપણી પાસે, ડેલ્ટા TF ઇઝ ટુ KF ઇન્ટુ W2000 અપોન M2W1. W1 છે, W2 છે, ડેલ્ટા TF છે, KF છે. તો અહીંયા M2 નથી તો અણુભાર આપણને મળી શકશે. તો સૂત્ર ઉપરથી M2 શોધવાનો પ્રયત્ન કરીશું, કેટલા ગ્રામ પ્રતિ મોલ મળે છે. હવે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન M2W1. Therefore M2 ને સૂત્ર કરતાં બનાવીએ તો M2 ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન ડેલ્ટા TF ઇન્ટુ W1. તો દરેકની કિંમત આમાં મૂકીએ. KFની મૂલ્ય આપેલું છે 5.1 ઇન્ટુ W2 20 ગ્રામ, 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ ઇન્ટુ W2 20 ગ્રામ ઇન્ટુ 1000 ગ્રામ પર કેજી જેને દર્શાવીએ છીએ અપોન ડેલ્ટા TF 2.3 કેલ્વિન ઇન્ટુ W1 5.1
તો સૌથી પહેલાં AB2 સંયોજન માટે અહીંયા સમજીએ. જે વિગત આપી છે મુજબ 20 ગ્રામ બેન્ઝીન આપેલો છે, તો મતલબ બેન્ઝીન દ્રાવક છે. તો અહીંયા લખીશું દ્રાવક C6H6 નું વજન, દ્રાવકનું વજન જેને આપણે W1 તરીકે દર્શાવીએ છીએ, જે 20 ગ્રામ જેટલો મળે છે. જેમાં AB2 પદાર્થ 1 ગ્રામ જેટલો ઉમેરે છે. દ્રાવ્ય AB2નું વજન જેને W2 તરીકે દર્શાવ્યું છે 1 ગ્રામ. તો હવે ઉમેરતા ઠાર બિંદુ 2.3 કેલ્વિન ઘટે છે. તો ડેલ્ટા TFનું મૂલ્ય આપેલું છે. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 2.3 કેલ્વિન. સાથે સાથે અહીંયા આપેલું છે આપણને બેન્ઝીનનો મોલર લવણય અચળાંક, જેને આપણે KF ઓફ C6H6 ઇઝ ઇક્વલ ટુ 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ તરીકે દર્શાવેલો છે. તો હવે આની અંદર જુઓ રિલેશન કોની વચ્ચે બતાવે છે, ડેલ્ટા TF અને KF. તો બંને વચ્ચેનું આપણી પાસે સૂત્ર છે. હવે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન M2W1. તો સૂત્રમાં તમે ધ્યાનથી જોશો તો ડેલ્ટા TFનું મૂલ્ય આપેલું છે, KFનું મૂલ્ય આપ્યું છે, W2 1 ગ્રામ છે, W1 20 ગ્રામ આપેલા છે, M2 નથી આપેલો. મતલબ M2 એટલે AB2નો અણુભાર આપણે શોધવો પડશે. અહીંયાથી સૂત્ર કરતાં બનાવો. ધેરફોર M2 ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન ડેલ્ટા TF ઇન્ટુ W1. તો કિંમત મૂકીએ બધાની. 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ ઇન્ટુ W2 એટલે 1 ગ્રામ ઇન્ટુ 1000 જે ગ્રામ પર કિલોગ્રામ દર્શાવીએ છીએ અપન ડેલ્ટા TF 2.3 કેલ્વિન ઇન્ટુ W1 20 ગ્રામ છે. જેની ગણતરી કરશો એટલે M2નો જવાબ 110.87 ગ્રામ પ્રતિ મોલ જેટલો મળશે. જે શું બતાવે છે, AB2નો અણુભાર AB2 ઇઝ ઇક્વલ ટુ 110.87 ગ્રામ પ્રતિ મોલ દર્શાવે છે આપણને. ચલો, તો આ આપણને AB2નો અણુભાર અહીંયાથી મળ્યો. હવે એ જ પ્રમાણે AB4 માટે લઈએ. AB4 સંયોજન માટે હવે AB4 સંયોજન માટે અહીંયા આપણને શું સમજાવે છે, તો જુઓ રકમ વાંચો એટલે ફરી ખ્યાલ આવશે કે બે તત્વો AB2 અને AB4 સૂત્ર દ્વારા સંયોજન બનાવે, તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા. આ તો પૂરો થઈ ગયો. AB4નો 1 ગ્રામ મતલબ 20 ગ્રામ બેન્ઝીનમાં AB4નો 1 ગ્રામ ઓગાળતા એનું ઠાર બિંદુ 1.3 કેલ્વિન જેટલું ઘટે છે એવું કીધું. તો મતલબ અહીંયા પણ દ્રાવકનું વજન, દ્રાવકનું વજન 20 ગ્રામ. દ્રાવ્ય પદાર્થ, દ્રાવકનું વજન જેને આપણે W2 તરીકે દર્શાવેલું છે. દ્રાવ્યનું વજન દ્રાવ્ય પદાર્થ તરીકે છે AB4 જે આપેલા છે 1 ગ્રામ, જેને આપણે W2 તરીકે દર્શાવેલું છે. સાથે સાથે બેન્ઝીનનો મોલર લવણય અચળાંક આપી દીધેલો છે. KF બરાબર 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ છે. તો હવે આપણી પાસે ઠાર બિંદુ અહીંયા કહે છે કે 20 ગ્રામ બેન્ઝીનમાં 1 ગ્રામ AB4 તો ઠાર બિંદુમાં 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. મતલબ ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 1.3 કેલ્વિન દર્શાવેલું છે. હવે જેના દ્વારા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા પણ ડેલ્ટા TF અને KFનો જ રિલેશન સમજાવેલો છે. તો હવે બંનેના સૂત્રનો ઉપયોગ કરીએ. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન M2W1. તો અહીંયા પણ અણુભાર શોધવો પડશે. ધેરફોર M2 ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન ડેલ્ટા TF ઇન્ટુ
W1 થશે, જેમાં દરેકની કિંમત મૂકી દઈએ. KF બરાબર 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ ઇન્ટુ W2 1 ગ્રામ ઇન્ટુ 1000 ગ્રામ પર કિલોગ્રામ अपन डेल्टा TF 1.3 केल्विन इंटू W1 20 ग्राम છે. તો therefore M2 is equal to 196.15 ગ્રામ પ્રતિ મોલ જેટલો અણુભાર આપણને મળશે. તો અહીંયા MaB4નો અણુભાર મળે છે 196.15 ગ્રામ પ્રતિ મોલ જેટલો. હવે આના ઉપરથી બંને સંયોજનના અણુભાર આપણને મળી ગયા. બંને સંયોજનના અણુભારનો ઉપયોગ કરીને જે તે તત્વનો પરમાણુ ભાર આપણે શોધવાનો છે. તો એના માટે શું કરીએ, અહીંયા જે ફોર્મ્યુલા આપણે અત્યાર સુધી યુઝ કરેલી છે 11thમાં એ પ્રમાણે જઈએ. AB2નો અણુભાર કઈ રીતે શોધતા હોઈએ છીએ? એનો પરમાણુ ભાર વત્તા 2 ગુણ્યા બીનો પરમાણુ ભાર બરાબર એનો અણુભાર થતો હોય છે. તો જો એ પ્રમાણે લઈએ, ધારો કે એ અને બીના પરમાણવીય દળ અનુક્રમે સ્મોલ a અને b છે. therefore AB2નો અણુભાર A પ્લસ, કારણ આપણી પાસે અહીંયા A છે, એનો પરમાણુ ભાર વત્તા 2 ગુણ્યા બીનો પરમાણુ ભાર બરાબર 110.87 આવશે. તો A પ્લસ 2B ઇઝ ઇક્વલ ટુ 110.87. તો આ એક ઇક્વેશન આપણને આ રીતે મળે. અને AB4નો અહીંયા લખીએ છીએ અને AB4નો અણુભાર, તો એનો પરમાણુય ભાર A વત્તા 4 ગુણ્યા બીનો પરમાણુ ભાર તો 4B ઇઝ ઇક્વલ ટુ જેનું મૂલ્ય મળ્યું છે 196.15. તો આને આપી દઉં છું ઇક્વેશન નંબર 2. તો આપણી પાસે બે ઇક્વેશન આવે. બંને ઇક્વેશન પરથી જો એનો લોપ કરી નાખીએ તો લોપ દ્વારા આમાંથી A અને Bનું મૂલ્ય મેળવી શકાય છે. તો જોઈએ જવાબ આના શું આવી શકે છે. તો અહીંયા લખીએ છીએ જવાબ. હવે ઇક્વેશન 1 અને 2 પરથી આપણી પાસે A પ્લસ 4B છે અને અહીંયા છે A પ્લસ 2B. તો આ સમીકરણમાંથી આનો લોપ કરીએ તો A પ્લસ 4B ઇઝ ઇક્વલ ટુ 196.15 અને બીજું ઇક્વેશન છે A પ્લસ 2B ઇઝ ઇક્વલ ટુ 110.87. જો આનો લોપ લેવામાં આવે માઇનસ 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 તો આ A કેન્સલ થઈ જશે. 4B માઇનસ 2B એટલે 2B ઇઝ ઇક્વલ ટુ આની વેલ્યુ મળશે તમને 85.28 જેટલી વેલ્યુ મળશે. 85.28 જે મૂલ્ય મળ્યું એમાંથી બીને સૂત્ર કરતાં બનાવે તો 2 વડે ભાગશે. તો therefore B ઇઝ ઇક્વલ ટુ 85.28/2. therefore B ઇઝ ઇક્વલ ટુ 42.64 ગ્રામ જેટલું પરમાણવીય દળ આપણને બીનું મળશે. તો બીનું મૂલ્ય મળ્યું જે આપણે અહીંયા દર્શાવેલું છે કે A અને Bના પરમાણવીય દળ મતલબ બીનું પરમાણવીય દળ અહીંયા શું છે સ્મોલ b. તો બીનું પરમાણવીય દળ 42.64 મળે. હવે આ બીનું મૂલ્ય બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં જો મૂકવામાં આવે તો સમીકરણ 1માં મૂકીએ બીનું મૂલ્ય સમીકરણ 1માં મૂકતા therefore A પ્લસ 2 બીની વેલ્યુ છે 42.64 ઇઝ ઇક્વલ ટુ 110.87. therefore A પ્લસ 85
0.28 is equal to 110.87. therefore a is equal to 85.28 ને આ બાજુ લઈ જાઓ એટલે બાદ બાકી થઈ જશે તો 110.87 ઓછા 85.28 નું મૂલ્ય જો શોધશો તો 25.58 ગ્રામ જેટલો તમને એનો પરમાણુ ભાર મળી શકશે. તો આપણી પાસે આ રીતનો એક એક્ઝામ્પલ સમજાવેલો છે કે જે એક્ઝામ્પલની અંદર તમે જુઓ ખાલી સંયોજન જ આપેલું હતું, એના ઠાર બિંદુની માહિતી આપેલી હતી. તો સૌથી પહેલાં આપણે દરેકના શું કર્યા, અણુભાર શોધી નાખ્યા. અણુભાર શોધ્યા પછી એમાંથી એક મેથેમેટિકલી ફોર્મ્યુલા જનરેટ કરી અને એ ફોર્મ્યુલા ઉપરથી આપણે એનો લોપ કરીને એ અને બી બંનેના મૂલ્યો શોધ્યા કે જે બતાવે છે કે આપેલા સંયોજન AB2 અને AB4માં એનો પરમાણુય દળ 25.58 ગ્રામ જેટલું છે, જ્યારે બીનું પરમાણુય દળ 42.64 ગ્રામ જેટલું છે. તો આ મેથેમેટિકલી કેલ્ક્યુલેશનના કારણે દાખલો ગણવામાં સરળતા પડી શકે અને એટલા માટે જ મોટાભાગે ક્વેશ્ચન આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ઓકે, લખી દો.